એટલો આવ્યો ને હારો નાલો તૂટી ગયો પાણી પાવો છે શીખે એટલે હરીબા કઈ આવેલા કે એટલે હું જાતો તો ખેતરમાં હા પાણી વાળા વરસાદ આવે તે બધું ખેતરમાં બધું ભરાઈ ગયું શેતનો તો ભરાઈ ગયો મને ખબર અને હું શું કહું આ જો આ મારતો નાળા બાળા તૂટી ગયો મારો આ વર્ષે કેટલો આ તમારો સોયલો થાય કે અમારી પેઢીને કોઈ સોયલો બોલો થાય કે ના કોઈ ગામમાં વાત આપણી કોઈ ચૂંટણી આવે ખબર ઉભા રહી ચૂંટણીમાં પેલો મેઠો ભા એવો લા એ તો ગાયડા નહીં ત્યાં મારો બાપા નહીં મસ્તી વોટ આલી કે ભાઈ એવું એની ગમવા આલી તો તું ચમ ના ઉભો રહે તાન ચૂંટણીમાં લે આ હું વળી કોઈ ઊભું નહીં રહેવું આપણે ખાલી ખોટા પડી જવાનું ના ઉભા રહે મારો ઉભું રહેવું તું આમ તો ઉભા રહી જાઓ ભારે તમારે વોટ આવશે તમે તો તમારી ઇજ્જત ઘણી હે કે અમને કોણ આલો વોટ એટલે ઘણા યાર તમારી ઇજ્જત ઘણી હે મારે તો 5 જગ્યાએ દેવો હોય કોણ આલો વોટ આપણા ફોરમ ભરવું તમારે હા ફોરમ ચૂંટણીમાં એટલે તમારે આમાં ભરવું ડેપ્યુટી સરપંચ કે સરપંચમાં ભરવું મારે તો પ્રમુખ બનવું આમ તો પ્રમુખ તમારે કાઢવા ના આવે પ્રમુખ સરપંચમાં વોટ આવશે પ્રમુખ તો આપણા ગામમાં પેલા હતા કાતા જૂના સેતોબા એ વોટ આવે હું શું કહું મારે સરપંચ બનવું જે થાય બની તો પગાર એટલો પગાર છે 20,000 છે તમારે બસ એટલું વધારે ના હોય પગાર હું કીધું છે 1.5 લાખ જેવું ના હોય વધારે પગાર ના હોય સરકારી ગામની સેવા કરવાની હોય લોકોની હા હા એવું હોય તો સારું કહેવાય ને આમ તો સારું જ કહેવાય ને તો આવતી ફરે વળી તમે આવીને વળી સરપંચ બનાવી હતી આપણે ગામની વસ્તી કેટલી પેલા કહેજે મને પણ ગામની વસ્તી હશે તે હશે 30-40 હજાર હા એવડો મારા મોડું થાય કેટલા વાગ્યા વાજ્યા તો હું મોબાઈલ નહીં લાવ્યો હમ ખબર નહીં આપણે વાજ્યા જ જોઈ લો ટાઈમ મારે જે થાય મારે સરપંચ બનવું સરપંચ માં વોટ આવી જાય તમારે ખર્ચો કરવો પડે બોલો ખર્ચો તમારે થાય 50-60 હજાર જેવો ખર્ચો થાય ચાલ આટલો તો ખર્ચો તો હું કેવા આટલો Minimum આમૂલ્ય કહેવાય આટલો તો એટલો ખર્ચો થાય તમારે વોટ આવી જાય વોટ આવી હું અઢવ ચાલશે ફોર્મ ભરશે પણ ફોર્મ વોટ આમ નહીં જાણે વાયડી નહીં તમારે ના તો હગો તરત હગ ખોલો છો જાવ અમે તો તમારે ફોર્મ ના ભરે તમારે વાયડી તો ચાલો તમારા મમ્મી હે મમ્મી તો સાચી વાત કર મમ્મી પપ્પા તો હોય યાર તો મમ્મી તમારે મારા ઉંમરે 18 વર્ષ બાપાનું ના ચાલે તમારું ચાલે ફોર્મ કોને ભરવાનું તમારે ભરવાનું એટલે તમે સહી જુઓ સહી સિક્કા કરાવવા પડી એટલે તમારા મમ્મી હે ને એનું નામ આગળ લખાડી દે કે પદમાં આવો કે તમે તેમ આ બધું કોમ કોણ કરે નામ લખાને બધું કોણ કરે એ આપણા ગામમાં પેલો હક ડોજી ડોજી ન તો એ ડોજી હતો પેલા આપણે એને નિકાળી દીધો કેમ નીકાળી દીધો હારા માણસ હતો એ તો પણ એની બદલી થઈ ગઈ થઈ ગઈ ચટા બીજા મને સરકારી નોકરી દે ગવર્નમેન્ટમાં બદલી થઈ ગઈ આપણા જિલ્લામાં પેલો હક એ નામ આપણે શું કહેવાય પેલો લે નામ હમણાં આવ્યો આપણા ગામમાં ઓલે આપણો સેદોબા હા છે તો બા હા સેદોબા કો 50,000 પગાર હારી કો કહેતા તો હતા મને એને ફોન ભર્યા છે તમે એમાં બાજુવાળા ગમ જ રહી રે એ ફોન ભર્યા છે તમે રાડો પર જઈએ હાલ જાવું તો આ તો મારે ખાધું તમે હું ખાઈ લીધું બધું અચ્છે મારી ઢોરનું પોણ ઢોર તો પાયા એટલે પાણી નહીં સુલી પેલા બાજુ ડાઈ બે પોયલા પડ્યા ભાઈ નોખી દો હા ચાલશે જડો નવો જઈએ તમે કોમ કરજો હા જેથી તમારે જે પેલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તમારે છે જ એ મને ઓળખા આધાર કાર્ડ મારા બધું કઢાઈ દીધું તમે પણ એ ના કાઢે બધું તમારે જલ્દી ના કાઢી તમે બધું ઘેરથી લઈ લો કેમ ના કાઢે કે તમે મમ્મીને લઈ જજો તો મમ્મીને અંગૂઠો મરાવવો પડશે હું તો ના જોવા યાર મારો હું મારા સરપંચ બનવું હતો પણ અંગૂઠો મરાવવો પડે તમારે તમારા મમ્મીને એ કોઈ ના વેડો જલ્દી એવું તો હાલે એટલું કઠું ને ચડો મફા પાડાનો લાગીએ હું કહ્યું મફા પા હા તો ડરા તા હોની આપી દઈએ આપણે ભાઈ ગામમાં તો સરપંચ હવા તો જેટલા એ પણ નામ એક જ આવ્યું હા હા તમે અઠાબાનું નામ આવ્યું ચૂંટણીમાં પણ જીતી એટલે બધાનું ગામમાં જેવું લાગે બધું મેં જ કર્યું અમે અઠાબા એકલા લખાય એટલે મેં અઠાબા જીતી કોકનું નામ કઈ આવશે અંદર આવીએ આવરા આવરા તમારે નામ બધાનું પડ્યું એટલે તમારું નામ છે અડાબન હા એટલે અમારું નામ લખાવો માં સરપંચ માર બનવું ચૂંટણી હા ચૂંટણી હા તમે બે આયા બીજા નંબરના એટલે વાત આપણો ઓન નામ નહીં લખાવવું આ તમારે નાના ભાઈ છે તમારું નામ એટલે લખાવવું તો હું તમને કહી દઉં એ વિગતો તમારે ભરાય પડશે બોલો પહેલા તો તમારું નામ તમારે કોઈ તમારે લખાવવું પડશે શું લખાવવું આ તો તમારું નામ બસ તમારી ઉંમર જે હોય તમે ઉંમર હોય તમારી માતાનું નામ પિતાનું નામ આધાર કાર્ડમાં જે નંબર હોય તમારા પિતાનું નામ હા તમારા આધાર કાર્ડ નંબર જેમ કે તમારા નેતા નંબર હોય ને તો 12 રોકડો નહીં તમારો નંબર તમારા પિતાનો નંબર તમારા આધાર કાર્ડ નંબર પણ તમારે એક સહી કરવાની સહી કરી નાખજો તો તમારું ફોર્મ ભરાઈ જાય હું રજીસ્ટર કરી આપણા સિક્કા ની કરાવી ગઈ પ્રમુખ સિક્કા કરવાના હા આટલા સિક્કા ભરો હું પેલા બે કહું એ તો કરો પણ તમારે કોઈ ભૂલી જાઓ અને સરપંચ હું બનું માં ગાય બેસું રાખો કે ના રાખો સરપંચ તમે મને ગાય બેસો રાખો પણ 15 રાખો અમારે શું કરવાનું ખાલી કહી દેજો મારે મોડું થાય મારે તમારું નામ લખી જે કરવાનું મારું નામ લખવાનું લખો અમારું નામ લખો મફાભાઈ મૂકું એમ કેજો બાબુ મફાભાઈ ડોજીભાઈ એ અડધું જ લખવાનું હોય એવું એ તમારે પગતે લખવાનું બધું તમારી ઉંમર મારી ઉંમર તો 50 50
પછી હું નામ તમારી માતાનું નામ માતાનો ગેમી બેન. ગેમે બેન પેલો ઘરનો ગ કે પેલો ગ? ગણપતિનો. ગણપતિ ગણપતિ. ચકલી ચો ના આવે તો ચકુ બેન થઈ જાય. શું નામ? ગેમી બેન. ગેમે બેન. તારું નામ તો કીધું તો ખરા. શું હતું યાર મને ખબર નહીં. હા ઓ ડોજીભાઈ. ડોહજીભાઈ. એટલે ડોહજી વિશ્વાસમાં કરી દીધે ને? એ મને કોઈ ખબર નહીં પડતી. હું અભણ જ છું. તમારે તો ભણેલા હો. તો લખી તમે મારો હવે તમારો આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર 9298. બાર રોકડો નથી આ તો કોણ નકર ઘેરથી લઈને આવો ના ના આધાર કાર્ડ મને યાદ હે યાર. એમ તો મને યાદ એમ તો અભણ એટલો બધો નહીં. 92 798 97 72 301 301 01 0 એક. 1 બરોબર ગણવાનું 2 3 5 એકડી નિયાડ દેવું 9 10 11 આ કમ્પ્લીટ પણ તમારો પેલું મોબાઈલ નંબર બોલો મોબાઈલ લેવાની બે ચવાન બે ગુજરાતી નહીં આવડતી આવડે તો બોલો કે ગુજરાતી જોડે આયા તો 99 98 570 570 570 ત્યાં પણ નંબર ખોટો પડે 2 3 4 5 6 7 8 તે લગાવી દો બે વખત તમારા જે મન હોય હોય તો 58 લગાવી દો લગાવી યાદ દો. રહે ને? હા, હા, યાદ રહી. તો મારી સહી કરી પછી પહેલા ભાઈ તમારે સહી કરવાનું કોણ એટલે કરી દો આટલા મોદી સહી કરે કે તમારે કરવાની મારા કરવાને તમે ઉડે તો હા તો કરો તમારી સહી કરો તમારી હા છે હોવે. કંગુડા ખાધું ના ના અંગૂઠા સાહેબ એટલો તો અભણ નહીં સમજો તો લખો દીધું. અને મારે ચિહ્ન હું કેજો મને પેલા ગધેડું છે ભૂંડ છે ઊંટ પહેલા તો છે વાયન ચિહ્ન તોડ દે તો મને વાયન ચિહ્ન રાખજે શિવલિંગ ખાલી ભારે જો ને તમારું મજા આવે તમારું ભાઈ ચિહ્ન તમારું બધું આવે વિગત પૂરા દો પણ તમારું ચિહ્ન આવી જાય આ જોઈ લો તમે જોઈ લો એવો ચિહ્ન હું કેવું ઉંમર આ મોડું નહીં થતું ભાઈ ખરી વાત ના ના તો તમે ઉભા એટલે આપણે આવી ગયું બધું ઉંમર હે 50 પછી માતાનું નામ ગેને બે પિતાનું નામ દોચીભાઈ પછી તમારો મોબાઈલ નંબર 99 298 હમ પછી 85 70 58 બરોબર જોજો બા ઉપર મત કરજો ના ના બરોબર છે તમે કરો ને યાર મને બધું કરવા દો યા 4:30 વાગવા આવ્યા તો આ તો પેલો ગાય દોવાની હા તમારે આવી ગયું મેં તો કોઈ વાળું ચીજ મને શું આવ્યું મને વગેરે જેવા જ નાખો ચિહ્ન હું મને ખાલી શું કહી દઉં કૂતરાનું આવ્યું કૂતરાનું શું વાત કરો તો બે ચીજ ના તમારે જે રાખો એક માટલું આવ્યું ને કૂતરાનું ચીજ માટલા નાખો ભાઈ કૂતરો તો ના રાખે માટલું રાખો કોમ કરતો તમે પેલો ઉભા બે ઉભા રહેજો સેકન્ડ ઉભા રહેજો અને કૂતરાનું જે ચીને રખાવો એટલે કૂતરો બધા ના ઘેરો એટલે કૂતરો આપણે રાખો ને કૂતરો બધા રોટલો નાખે અલા એ તો કૂતરો આપણે કૂતરા નહીં કૂતરા તમે ભણી માટલા વસ્તી ભણી ગયા કૂતરો એટલે બધા ઘેર કે કૂતરો તમારે ઘેર કૂતરાનું કૂતરા નાખો તો કૂતરા માટલા નાખો તો માટલા હું તો કહું કૂતરા નાખો તો તમારે સારું લઈએ ભાઈ જે થાય મારા માટલા રાખવું જલ્દી ભાઈ બોલો માટલા રાખજો ને માટલા ઉભા હારી જાવ તો દાજી 100 પ્રમુખ બની જાય હું તો ખબર તો માટલું રાખી દો માટલા માટલું રાખજો તમે મને જેલું ભરી બગાડે કરતો બાપુ 1 લીટર ભરજો બાટલો લાવો પછી બરોબર એ તો મપાઈ ગયો પછી બીજું તમારે એક પેલી વાત કરી હતી હું તો મારી તો માટલા ચિત્ર વટ કોઈ નહીં માટલું હોય હું શું કહું આ માટલા નાખજો તમે જે થાય તો. આ માટલામાં દોર દીધું ભાઈ હમ. બોલો બીજું કોઈ બસ નોંધાઈ ગયું બધું નોંધાઈ ગયું પણ હા તમે બે દાડો પા આવશો આ બધું માટલું દોરાઈ ગયું તમે જોવું તો જોઈ લો આ માટલું દોરાઈ ગયું ના ના જોઈ લીધું જોઈ લીધું હવે તમારે બીજું તો કોઈ ને બે દાડો પા જો મારે નોંધાઈ ગયું બધું હા નોંધાઈ ગયું બે દાડા પા આવજો